સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન આ જીવના મોક્ષને માટે કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી અનંત મનવાર્યો લઈને પધાર્યા છે. કોઈની કરણી સમૂહ જોવું નથી. બધાને જે મારા શરણે આવે એને મારે મારા ધામની પ્રાપ્તિ કરવાવી છે. એ હેતુથી ભગવાન એક ગામથી બીજે ગામ એવું વિચરણ કરી રહ્યા છે. મહારાજ વિચરણ કરતા કરતા હવે ખોલડિયાદ પધારે છે. ખોલડિયાદના ભક્તો છે હોંસીલો હંસરાજ સુતાર, એના પુત્ર અને પરિવાર, ખેંગાર રૂપા સિંધવ કહું, સતસંગી આદિક શેષ, તેના સ્નેહને કરતા યાદ રે, આવ્યા ખાંતિલો ખોલડિયાદ રે, સૌ જનોએ સ્નેહ સહિત રે, રાખ્યા શ્રી હરિને રૂડી રીતે રે. મહારાજ ખોલડિયાદમાં પધારે છે. ત્યાંના હરિભક્તો હંસરાજ સુતાર અને એના આખા પુત્ર અને પરિવાર અને ખેંગાર ભગત અને રૂપાસિંહ આદિક સત્સંગી છે. તેના સ્નેહને યાદ કરતા કરતા મહારાજ ખોલડિયાદ પધારે છે. અને ખોલડિયાદની અંદર આજે મહારાજ પધાર્યા છે ત્યારે સંત ભક્તોએ મહારાજને કીધું છે કે મહારાજ અહીંયા એક રજપૂત છે. તો રજપૂત એમ અમને વારે વારે કહે છે કે સ્વામી નારાયણ ભગવાન એના કાપવાસે નાક કાન, મારે છે એના ઉપર ખાર, અહીં આવે તો એટલી વાર. આ રજપૂત ભગવાન સ્વામિનારાયણનો દેશીલા છે અને એ હરિભક્તોને કહે છે કે મારે સ્વામિનારાયણ ઉપર ખાર છે, એનેમાં એ જે ભગવાન છે એ અહીંયા આવે ને તો મારે એના નાક અને કાન કાપવા છે. માટે મહારાજ ત્યાં ખોલડિયાદ પધારે છે એટલે ત્યાંના હરિભક્તો એમ કહે છે કે મહારાજ અહીંયા એક અદ્ભુત છે. તે શું કહે છે? દાડી દ્રોહની કરતો વાતો, સતસંગથી નહોતો અભાવો, એવામાં મહાપ્રભુ પધાર્યા, હરિભક્તોએ હરખે વધાવ્યા. પછી સાંજના સમય દયાળે, સભા ભરી તળાવની પાળે, રજપૂતની વાત કરીને હરિભક્તે ચેતવ્યા હરીને. મહારાજ જ્યારે ખોલડિયાદમાં આવે છે ત્યારે મહારાજને હરિભક્તો કહે છે કે અહીંયા રજપૂત છે તે તમારો બહુ દ્રોહ કરે છે અને એને પાછો સત્સંગનો અભાવ નથી, અમને કોઈ રીતે કાંઈ હેરાન કરતો નથી. અને એ અહીંયા આવે ત્યારે એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ આવે તો મારે એના નાક અને કાન કાપવા છે. એટલે મહારાજને હરિભક્તોએ ચેતવ્યા છે. ત્યારે એ વાત કરે છે ત્યાં એટલામાં તો એ રજપૂત ઘોડા પર બેસીને આવે છે અને મહારાજ સામે આવીને ઊભા રહે છે. અને મહારાજ એને રજપૂતને કહે છે ભૂંડા કર્મ કર્યા હોય એના, નાક કાન કાપે
તે દી તેના, એવા કર્મ શું કર્યા છે અમે, નાક કાન કાપવાનું કહો તમે. એ રજપૂત મહારાજ પાસે આવે છે ત્યારે મહારાજ એને કહે છે કે તમે મારા નાક અને કાન કાપવાની વાત કરો છો, પણ એવા જેણે ભૂંડા કર્મ કર્યા હોય ને એના નાક અને કાન કાપે છે. માટે અમે તો એવા શું કામ કર્યા છે કે જે આ સત્સંગની અંદર, આ દુનિયાની અંદર કે જે ન કરવાનું કાર્ય કર્યું હોય એવું બતાવો. ત્યારે એ રજપૂત ગુમાન અને અભિમાનમાં આવીને કહે છે કે મારે તો એક જ વાંધો છે, તમારા હરિભક્તો સાથે કોઈ વાંધો નથી, મારે તો એક જ વાતનો વાંધો છે. ત્યારે મહારાજ કહે છે બોલો શું તમારે વાંધો છે? ત્યારે બોલો એ લાવી ગુમાન, તમે કહેવાઓ છો ભગવાન, તેહ મુજથી દેખ્યું કેમ જાય, એવું હોય તો નવ દેખાય, એવું હોય તો નવ દેખાય. ત્યારે અભિમાનમાં આવીને મહારાજને કહે છે કે મારે તો એક જ વાંધો છે કે તમે ભગવાન કહેવાશો, બસ મારે બીજો કોઈ વાંધો નથી. તમે ભગવાન કેમ કહેવાશો એ મારાથી જોયું જાતું નથી, અને ખરેખર જો તમે ભગવાન હો ને તો એ હું ન ભાળું, હું આંધળો થાવ. આવું બોલે છે. એટલે મહારાજ કહે છે કે રજપૂત મારે તમારી સાથે કોઈ વાંધો નથી, પણ તમે કહો છો ને એ પ્રમાણે થાઓ. એટલે ત્યારે મહારાજની સામે એ પડી ગયો, અંધારા આંખે આવી ગયા, આંખ ખોલી તો કાંઈ દેખાતું નથી કે મુખે રટે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તમે ભગવાન છો, મારી ભૂલ મને સમજાઈ ગઈ, હું આંધળો થયો, માટે મને ક્ષમા કરો, ક્ષમા કરો, મારી ઉપર દયા કરો. આ ભગવાન તો અનંત કોટી ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ તો અતિ દયાળુ છે. દયા કરી અને એને પાછો દેખતો કર્યો છે અને મહારાજના ચરણ પકડ્યા છે અને સત્સંગી થયો છે. માટે આવા જે દેશીલા હોય છે એ ભગવાન સ્વામિનારાયણને પણ ભગવાન માનવા તૈયાર નહોતા, અને અત્યારે પણ ભગવાન સ્વામિનારાયણને સ્થાપેલા આચાર્યની પરંપરાના જે આચાર્ય એને પણ માનવા માટે તૈયાર નથી. તો સૌ ચેતી જાજો, ભગવાન સ્વામિનારાયણનો દ્રોહી કોઈ થશો નહીં, નિર્દ્રોહ થશે નહીં, તો એના તમે કોઈ રીતે એનું ભરપાઈ નહીં કરી શકો, એના પાપનો પોટલા તમે ઉપાડી નહીં શકો. ભગવાન સ્વામિનારાયણ કોઈને માફ નહીં કરે. માટે ભગવાનના જે ભગવાનપણું છે એ ભગવાને પોતાના આચાર્યને વિશે પોતાનું ભગવાનપણું સ્થાપિત કર્યું છે, અને એક મહારાજે કીધું છે આ મારું સ્વરૂપ છે, તો એના કોઈ ભલા થઈને દ્રોહી થશો નહીં, થશો નહીં અને થશો નહીં. અને જો થશો તો આ રજપૂતને જેમ થયું હતું ને એવી દિશા થશે. માટે એવા ભૂંડા હાલ થશે. માટે સૌ સત્સંગી ભક્તોને જય સ્વામિનારાયણ, સાચા સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. તો આ મેં ભગવાન સ્વામિનારાયણનું આ બીજું ચરિત્ર કહ્યું છે. તો સૌને આ ચરિત્ર પસંદ આવ્યું હશે. આ ચરિત્ર જોઈ સાંભળી બરાબર મનન કરી અને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર જરૂર કરશો. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. ભગવાન સ્વામિનારાયણના આવા અનેક ચરિત્રો છે, એક પછી એક બધાને સંભળાતો રહીશ. એ જ સૌ સારા, સૌને ભગવાન સુખી રાખે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.